શુભ સવાર મિત્રો। આજે આપણે અધ્યાય 6 ની શરૂઆત કરીશું। અધ્યાય 6 એટલે ધ્યાન યોગ। અધ્યાય 6 નો પ્રથમ શ્લોક શ્રી ભગવાન ઉવાચ અનાશ્રિતઃ કર્મફલમ કાર્ય કર્મ કરોતિ યઃ સસન્યાસ ચ યોગ ચ ન નિરાગ્નિરચાક્રિયઃ। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત રહે છે અને જે પોતાના કર્તવ્યાનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે તથા તે જ સાચો યોગી પણ છે, અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી। આ અધ્યાયમાં ભગવાન સમજાવે છે કે અષ્ટાંગ યોગ પદ્ધતિ મન તથા ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાનું એક સાધન છે, પરંતુ સાધારણ લોકો માટે આ કરવું ખાસ કરીને કલિયુગમાં અત્યંત અઘરું છે। જોકે આ અધ્યાયમાં અષ્ટાંગ યોગની પદ્ધતિની ભલામણ થઈ છે, તેમ છતાં ભગવાને ભારપૂર્વક જણાવ્યું છે કે કર્મયોગની પદ્ધતિ અથવા કૃષ્ણ ભાવના રૂપમાં કર્મ કરવું એ તેનાથી શ્રેષ્ઠ છે। આ દુનિયામાં દરેક મનુષ્ય તેના કુટુંબના પાલન અર્થે તથા જરૂરી સાધન સામગ્રી મેળવવા માટે કર્મ કરે છે, પરંતુ કોઈ પણ માનવી અમુક સ્વાર્થ વગર કોઈ અંગત ઈચ્છા વિના કર્મ કરતો નથી, ભલે પછી તે ઈચ્છા સ્વકેન્દ્રિત થયેલી હોય કે વિસ્તરણ પામેલ હોય। કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવું એ જ પૂર્ણતાની કસોટી છે। કર્મના ફળ ભોગવવાનો દ્રષ્ટિકોણ પૂર્ણતાની કસોટી નથી। કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવું એ તો પ્રત્યેક જીવાત્માનું કર્તવ્ય છે, કારણ કે બધા જ સ્વરૂપાવસ્થાએ પરમેશ્વરના અંશો છે। શરીરના અંગો સંપૂર્ણ શરીરના સંતોષ માટે કામ કરે છે। હાથ પગ વગેરે સ્વતૃપ્તિ માટે નહીં, પરંતુ સંપૂર્ણ એકમના સંતોષ અર્થે કાર્ય કરે છે। તે જ પ્રમાણે જે જીવ પોતાની તૃપ્તિ માટે નહીં, પરંતુ પરમ પૂર્ણની તૃપ્તિ માટે કરે છે તે કર્મ કરે છે, તે જ પૂર્ણ સંન્યાસી અથવા યોગી છે। આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે। આવતીકાલે ફરીથી સવારે 6 વાગ્યે મળીશું। જય શ્રી કૃષ્ણ।